ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના પ્રવાસે આવશે। રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે। આગામી સપ્તાહ આવશે તેઓ ગુજરાત। 20 થી 22 ફેબ્રુઆરી ગુજરાતમાં હશે નીતિન નબીન। કાર્યકર્તાઓ, ભાજપના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ સાથે તેઓ બેઠક યોજશે। અમદાવાદમાં પણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વના સમાચાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના પ્રવાસે આવવાના છે। રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેઓ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આગામી સપ્તાહમાં તેઓ ગુજરાત આવશે। તો આ જ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર જોડાઈ ગયા છે કિંજલ મિશ્રા લાઈવ। કિંજલ, જણાવશો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના પ્રવાસે તેઓ પહેલીવાર આવી રહ્યા છે અધ્યક્ષ બન્યા બાદ। जी बिल्कुल हीरल, देखो राष्ट्रीय अध्यक्ष तरीके નીતિન નબીનની જ્યારે પસંદગી થઈ ત્યારે એક કહી શકાય કે દેશમાં ખૂબ મોટો ખતરો હતો એ ભાજપ કરી રહી હતી, કેમ કે સૌથી યુવા ચહેરા તરીકે નીતિન નબીનની પસંદગી છે તે કરવામાં આવી હતી। અને જે પ્રકારે સત્તાવાર રીતે તે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારબાદ તેમના અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ છે તે થઈ રહ્યા છે। ગુજરાતની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું હોમ ટાઉન છે, અને જ્યારે પહેલી વાર આવી રહ્યા છે ત્યારે તેમની સ્વાગતની પણ તૈયારીઓ જોરશોરથી ચાલુ કરી દેવામાં આવશે। જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે આગામી સપ્તાહમાં એટલે કે 20 થી 22 ફેબ્રુઆરીની વચ્ચે નીતિન નબીન છે તે ગુજરાતની મુલાકાત લઈ શકે છે। આ દરમિયાન કમલમથી માંડીને અમદાવાદ સુધી અલગ અલગ કાર્યક્રમો છે તે યોજાવાના છે। કમલમની વાત કરવામાં આવે તો એક કાર્યકર્તા સંમેલન છે કમલમ પર થઈ શકે છે કે જેમાં પ્રદેશના હોદ્દેદારો, તેની સાથે જ ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો તેમજ જનપ્રતિનિધિઓ અને જે જિલ્લાની ટીમ છે તે ઉપસ્થિત રહી શકે છે। તેની સિવાય કેમ કે પ્રથમ વખત આવી રહ્યા છે નીતિન નબીન, ત્યારે તેમનું જે સ્વાગત માટેનો એક નાનકડો રોડ શો છે તે પણ યોજાઈ શકે છે। એરપોર્ટ પર તેમનું સ્વાગત છે તે થઈ શકે છે, અને અમદાવાદની અંદર એક જનસભાનું પણ આયોજન છે તેનું એક પ્લાનિંગ છે તે ચાલી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં જે મહાનગરપાલિકાની તેમજ અલગ અલગ જે ચૂંટણીઓ છે તે પણ આવી રહી છે, અને ભાજપ દ્વારા જે શહેર અને જિલ્લા સંગઠનોની જે રચના છે તે પણ જાહેર કરવામાં આવી રહી છે, અને તમામની વચ્ચે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગુજરાતની મુલાકાત એ તેની જાતે મહત્વપૂર્ણ છે। કહી શકાય કે આગામી સપ્તાહ છે તે ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે। કે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હશે ઉપાધ્યક્ષ માટે કોંગ્રેસ અને ભાજપ, કેમ કે બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, એટલે તે અને એક પણ ઉમેદવારે ફોર્મ પાછું નથી ખેંચ્યું, એટલે જે ચૂંટણી છે તે પણ થવાની છે, એટલે ઔપચારિક ચૂંટણી પણ માની શકાય। અને તેની સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતની મુલાકાતે છે, એટલે એક ભાજપ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમયગાળો આગામી સપ્તાહ કહી શકાય। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં પણ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના પ્રવાસે આવશે।